દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને ભાવિક ભક્તો ઉમટ્યા છે। દ્વારકાધીશ મંદિર પરિસરમાં ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। ભગવાન દ્વારકાધીશ સંગ રંગે રંગાવા ભક્તો અધીરા બન્યા હતા। ભક્તિમય માહોલ વચ્ચે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભગવાન દ્વારકાધીશના દર્શન માટે યાત્રિકોની ભારે ભીડ ઉમટી છે। અને આજે અમે દ્વારકાધીશના પટાંગણમાં ખૂબ સરસ ફૂલડોલનો ઉત્સવ માણ્યો છે અને બહુ જ મજા આવી છે અને આખા વર્ષનું અમે રિચાર્જ કરાવી દીધું હોય એવું ફીલ થાય છે। તંત્રનું ખૂબ સરસ આયોજન હતું। કોઈ પણ ભક્તોને કોઈ પણ જાતની અસગવડતા નથી પડી। બધાને બહુ સરસ રીતે દર્શન થાય એ રીતે પ્રશાસને બહુ સરસ સારું ધ્યાન આપ્યું છે। એ લોકો લાખો ભક્તજનો પ્રભુ દ્વારકાધીશના સાનિધ્યમાં જે પગપાળા યાત્રા કરીને આવ્યા છે, જે ભક્તોને જે કેમ્પોનું આયોજન કર્યું, જે સેવા કરેલી છે, તે ભક્તોને પણ ખૂબ ખૂબ અભિનંદન છે, ધન્યવાદ છે કે રાજા ધીરાજના દ્વારકામાં આવતા હજારો ભક્તો, લાખો ભક્તજનોની સેવા કરીને આજે ધન્યતાની અનુભૂતિ કરી છે અને ભક્તોનું કલ્યાણ થયું છે। અને વિશેષની અંદર જે ફૂલડોલ ઉત્સવ ઉજવી રહ્યા છે, આ લાઈવ દ્વારકાધીશ જગત મંદિરના લાઈવ દ્રશ્ય છે, ત્યાં પ્રભુ દ્વારકાધીશના રંગમાં રંગાય અને સૌ ભક્તો રંગમય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને ભક્તોના પ્રભુ દ્વારકાધીશ રંગમાં સૌ ભક્તો રંગાઈ ગયા છે। સૌને મારા જય દ્વારકાધીશ। અત્યારે દુનિયાની બધી ખુશી એક તરફ અને તમે જોઈ રહ્યા છો કે લાખો માણસો અત્યારે અહીં ફૂલડોલ ઉત્સવમાં એનો આનંદ માણવા અત્યારે આવી ચૂક્યા છે। આથી મારે એટલું જ કહેવાનું કે બધાની ઈચ્છા દ્વારકાધીશ પૂર્ણ કરે। જય દ્વારકાધીશ। દ્વારકાધીશને અનેક લોકો, હજારો લોકો, લાખો લોકો હાલીને તો પદયાત્રી દ્વારકા આવે જ છે અને હોળીનું એક અનેરું મહત્વ પણ છે। ભારતભરમાંથી અનેક લોકો દ્વારકામાં હોળી સમયે આવતા હોય છે। તો જે વ્યવસ્થાઓ છે ખૂબ જ ઝીણવટ ભરેલી છે। કોઈ નાના બાળકોથી લઈ વૃદ્ધોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એવી વ્યવસ્થા અહીંની મંદિરની જે દેવસ્થાન સમિતિ છે એમના તરફથી કરવામાં આવી છે।